તો વિધાનસભાની બે બેઠકો પર પેટા ચૂંટણી છે। આજે કડી અને વિસાવદર બેઠક માટે મતદાન થઈ રહ્યું છે। બંને બેઠકો પર મતદાનની શરૂઆત થઈ ચૂકી છે। વહેલી સવારથી જ મતદાન કેન્દ્રો પર ઉમટ્યા છે મતદારો। બંને બેઠકો પર જામ્યો છે ત્રિપાંખીયો જંગ। કડીમાં 8, વિસાવદરમાં 16 ઉમેદવાર મેદાને છે અને સવારથી મતદારો મતદાન કરવા માટે કેન્દ્ર પર પહોંચી રહ્યા છે। કડીમાં 8 અને વિસાવદરમાં 16 ઉમેદવાર મેદાને છે। 16 ઉમેદવાર એવા કે જેનું ભાવિ ઈવીએમમાં સીલ થઈ રહ્યું છે અને જે મતદાન કરવામાં આવી રહ્યું છે બંને બેઠકો પર, જે ત્રિપાંખીયો જંગ જામ્યો છે। કડીમાં 8 છે અને વિસાવદરમાં 16 જેટલા ઉમેદવારો આ વખતે મેદાનમાં છે। સવારથી મતદારો છે તે મતદાન કેન્દ્ર પર પહોંચી રહ્યા છે મતદાન કરવા માટે। જોકે સવારના સમયે વધુ મતદાન થતું હોય છે કડી અને વિસાવદર કે જ્યાં આજે મતદારો મતદાન કરી રહ્યા છે। આ બંને બેઠક પર મતદાનની શરૂઆત થઈ ચૂકી છે। વિધાનસભાની બે બેઠકો પર પેટા ચૂંટણી અને કડી વિસાવદર બેઠક માટે મતદાન થઈ રહ્યું છે। કડી વિધાનસભાના પેટા ચૂંટણીનું જે મતદાન થઈ રહ્યું છે 294 કેન્દ્ર પર મતદાન ચાલી રહ્યું છે। કડી શહેરમાં 54, જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં 240 કેન્દ્ર પર મતદાન થઈ રહ્યું છે। કડીમાં કુલ 106 સંવેદનશીલ મતદાન કેન્દ્ર આવેલા છે। ભાજપ, કોંગ્રેસ અને આપથી ચાવડા ઉમેદવારોમાં જંગ હાલ ખેલાયો છે। અને તો કડીથી સંવાદદાતા ગૌરવ પટેલ જોડાઈ ચૂક્યા છે। ગૌરવ, હાલ કડીમાં કેવો માહોલ છે? સવારથી મતદારો છે તેમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે, તેનો માહોલ બતાવશો? મિત્તલ, વાત કરીએ તો કડીના વર્તમાન ધારાસભ્યના અકાળે અવસાન થતાં કડી વિધાનસભાની પેટા ચૂંટણી યોજવાની ફરજ પડી। આજે કડી વિધાનસભાની પેટા ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે। આ દ્રશ્યો તમે જોઈ શકો છો કડીની એક ગર્લ્સ હાઈસ્કૂલના કે જ્યાં પેટા ચૂંટણીમાં પણ પોતાનો જનપ્રતિનિધિ પસંદ કરવા માટે મોટી સંખ્યામાં મતદારો અહીંયા ઉમટી પડ્યા છે। મહત્વનું છે કે આ જે પેટા ચૂંટણી છે તે કડી બેઠકમાં અનુસૂચિત જાતિ માટે અનામત રાખવામાં આવેલી બેઠક છે, જેમાં કુલ 4 મહત્વના જે કહી શકાય તેવા પાર્ટીના ઉમેદવારો અહીંયા મેદાને છે। ભારતીય જનતા પાર્ટીના રાજેન્દ્ર ચાવડા, કોંગ્રેસના રમેશ ચાવડા, આમ આદમી પાર્ટીના જગદીશ ચાવડા તથા પ્રજાશક્તિ ડેમો પાર્ટીના ગિરીશ કાપડિયા વચ્ચે સીધો જંગ ચાલી રહ્યો છે। રમેશ ચાવડા અહીંથી કોંગ્રેસ વતી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા છે। ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી એકવાર અહીંથી ચૂંટાઈ આવ્યા છે। કોંગ્રેસના બળદેવજી ઠાકોર પણ અહીંથી ચૂંટાઈ આવ્યા છે। એટલે કોંગ્રેસ ભાજપ એમ રોટેશન થતી બેઠક અહીંયા જોવા મળી રહી છે। મહત્વનું એ પણ છે કે રમેશ ચાવડા ફરીથી અહીંયા પોતાનો દારોમદાર બતાવી શકે કેમ તે સૌથી મોટો સવાલ છે। અનુસૂચિત જાતિ હોવાથી એડી ચોટીનું જોર તમામ પાર્ટીના નેતાઓએ લગાવી રહ્યા છે। આજની મતદાનની વાત કરીએ તો કુલ 294 બૂથ પર મતદાન યોજાઈ રહ્યું છે, જેમાં 240 મતદાન મથક ગ્રામ્ય વિસ્તારમાં અને 54 મતદાન મથકો છે જે શહેરી વિસ્તારમાં ઊભા કરવામાં આવ્યો છે। 1900 કરતાં વધારે કર્મચારીઓ છે તે મતદાનની પ્રક્રિયામાં જોડાયા છે। કડી વિધાનસભા વિસ્તારમાં 2,89,746 મતદાર છે, જેમાં પુરુષ મતદારો 1,49,000 કરતાં વધારે અને સ્ત્રી મતદારોની સંખ્યા 1,40,000 મતદારો કરતાં વધારે છે। આ મતદારો છે આજે પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે અને પોતાના ભાવિ જનપ્રતિનિધિને પસંદ કરશે, કારણ કે જ્યાં સુધી જનપ્રતિનિધિ ના હોય ત્યાં સુધી તે વિસ્તારનો વિકાસ થવો લગભગ અશક્ય બનતો હોય છે। એટલે કડી વિધાનસભા બેઠક માટે એડી ચોટીનું જોર બંને પાર્ટીઓ લગાવી રહી છે। મહત્વનું છે કે ભારતીય જનતા પાર્ટી આ બેઠક જાળવી રાખવા માટે પ્રયત્નશીલ છે, તો કોંગ્રેસ ફરીથી આ બેઠક પોતાની તરફ આવે તે માટે પ્રયત્નશીલ છે। કેટલાક મતદારો જોડાયા છે તેમની સાથે વાત કરીશું। તમે તમારા મતાધિકારનો ઉપયોગ કરવા માટે આવ્યા છો, તમારો જનપ્રતિનિધિ કેવો હોવો જોઈએ, શું માનો છો તમે? લીડર અને સારા કામ કરે, આપણે જઈએ ને ઊભા રહીએ ને આપણું કામ તરત સાંભળે એવો વ્યક્તિ જોવું આપણે। ઓકે, તમે કયા મુદ્દા વિચારીને આવ્યો છો કે ભાઈ તમારો જનપ્રતિનિધિ કેવો હોવો જોઈએ? અમારા કડીમાં સારું કામ કરે અને એક અવાજે અમારી જોડે ઊભો રહે એવો। તો તમે જોયું કે મતદારો છે અપેક્ષા રાખી રહ્યા છે કે તેમનો જનપ્રતિનિધિ કેવો હોવો જોઈએ, કે એક અવાજે તેમની સાથે ઊભો રહે, નીડર હોવો જોઈએ, તેમના કાર્ય કરતો હોવો જોઈએ। એક યુવતી જોડા છે તેમની સાથે વાત કરશું। યંગ છો, લોકશાહીમાં તમારા મતાધિકારનો ઉપયોગ કરવા માટે આવ્યો છો, શું વિચારો જ્યારે મતદાન કરવા જાઓ છો તો શું વિચારો છો તમે? જે નાગરિકો છે કડીના, એમની જે પ્રોબ્લેમ્સ છે, જે સમસ્યાઓ છે એનો ઉકેલ આવે
અને મતલબ જે તંત્ર છે સારી રીતે ચાલે, બસ એવી જ. કયા પ્રકારની સમસ્યાઓથી કડીમાં ત્રસ્ત છે અત્યારે હાલ? ઘણી બધી સમસ્યાઓ છે, જેમ કે અમુક સરકારી કાર્ય નથી થતા, મતલબ બહુ ડિલે થાય છે. તો એના માટે નાગરિકોની એવી જ ઈચ્છા હોય છે કે બહુ હેરાન થતા હોય છે લોકો. તો એવી એ લોકોની મતલબ શેડ્યુલ બધાનો ટાઈટ હોય છે, તો એવા શોર્ટ ટાઈમમાં બધાના કામ થઈ જાય, તો એવા મતલબ નેતાની જરૂર છે એમ. તમે જોયું કે આજે નાગરિકો છે જે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે અહીંયા પહોંચ્યા છે અને તેમનું સ્પષ્ટ કહેવું છે કે તેમના કામ સરળતાથી થાય, એક આવા જે તેમના જે જનપ્રતિનિધિ છે તે તેમની સમક્ષ આવીને ઊભા રહે, જે પણ સમસ્યાઓ છે કડીની તે દૂર થાય તેવા જનપ્રતિનિધિને પસંદ કરવા માટે તેઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે અહીંયા પહોંચેલા છે. મિત્તલ. બિલકુલ બિલકુલ ગૌરવ, આભાર માહિતી બદલ. ત્યારે કડીમાં 3 ચાવડા વચ્ચે જંગ છે અને મતદારોમાં સવારથી ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મતદારો મતદાન કેન્દ્ર પર મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે.